તમને પણ એવું લાગે છે મારા જેમ કે અથાણા વગર તો આપણી જમવાની થાળી જ અધૂરી ગણાય? અથાણું જો જમવામાં ના હોય ને તો જાણે કે ખૂટતું હોય ને એવું લાગે. અને અથાણા પણ આપણે વિવિધ પ્રકારના બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે એક એવા અથાણાની રેસીપી શેર કરવાની છું કે જેની અંદર આપણે બહુ કોઈ સ્પેશિયલ મસાલો નથી કરવો પડતો. ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે અને સાથે સ્વાદમાં એટલું સરસ છે ને કે તમે રેગ્યુલર તો અથાણા ખાતા જ હોવ છો, પણ એકવાર આ રીતનું ઇન્સ્ટન્ટ અથાણું તમે બનાવીને ખાશો ને તો તમને એવું થશે કે આને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખીએ, એટલું સ્વાદિષ્ટ બને છે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અથાણું તૈયાર કરવા માટે અત્યારે મેં જે તોતાપુરી કેરી આવે છે ને એ ઉપયોગમાં લીધી છે, જેને કાગડા કેરી પણ કહે છે. હવે જ્યારે પણ તમારે અથાણું બનાવવું હોય, ભલે તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માંગતા હો કે આખા વર્ષ માટે સ્ટોર કરવા રાખતા હો, કેરી તમારે હંમેશા કડક હોય ને એવી લેવાની છે, તાજી લેવાની છે. નરમ પડી ગયેલી કેરીનો ઉપયોગ આપણે અથાણું બનાવવા માટે નથી કરવાનો. તો અત્યારે મેં વજનમાં લગભગ 1.25 કિલો જેટલી તોતાપુરી કેરી લીધી છે. હવે કેરી આપણે લાવીએ ને તો એની ઉપર તમે જોયું હશે કે આ રીતનું થોડું સ્ટીકી કંઈ લિક્વિડ જેવું હોય છે, જેને કેરીનો ચીક કહે છે. એને જો બરાબર સાફ કરવામાં ના આવે ને તો અથાણું જલ્દીથી બગડી જતું હોય છે. તો પહેલા તો આપણે એને પાણીથી એકદમ સરસ સાફ કરી લઈએ. કેરીને તમારે શું કરવાનું, પાણીની અંદર લગભગ 10 થી 15 મિનિટ માટે ડુબાડીને રાખવાની, એટલે એની ઉપરનો જે ચીક છે ને એ બધો જ સરસ રીતે નીકળી જશે. અને તમારી કેરી છે એમાંથી તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હશો કે આખા વર્ષ માટે રાખતા હશો, અથાણું તમારું ખરાબ બિલકુલ જ નહીં થાય. અને આજે આપણે જે અથાણું તૈયાર કરવાના છે ને એમાં આપણે બહુ વધારે તેલનો પણ ઉપયોગ નથી કરવાના. 10 થી 15 મિનિટ પાણીમાં રાખ્યા પછી તમારે આ રીતે એકદમ સરસ ઘસીને કેરીને સાફ કરી લેવાની છે. એની ઉપર બિલકુલ જ જે સ્ટીકી ચીક હોય છે ને એ ન રહેવું જોઈએ. અને મેં આગળ તમને કીધું એમ કેરી હંમેશા તમારે તાજી લેવાની છે, અને બને ને તો આ રીતની એની આગળનો જે ડંઠલનો ભાગ હોય ને એની સાથે વાળી કેરી લેશો ને તો એ લાંબો સમય સુધી ફ્રેશ પણ રહેશે. તો પાણીમાં એકદમ સરસ રીતે સાફ કર્યા પછી એને આપણે કોરા કપડાથી લૂછી લેવાની છે અને પછી પંખા નીચે રાખી દેવાની 10 થી 15 મિનિટ. તમને થશે કે આટલું બધું ધ્યાન કેમ રાખવાનું? તો એનું કારણ એ છે કે એમાં જો થોડું પણ મોઇશ્ચર રહી જાય ને, પાણીનો સહેજ પણ ભાગ રહી જાય ને તો પણ અથાણું ખરાબ થઈ જાય છે. એટલે એકદમ કોરી થઈ જાય ને પછી આપણે એને આ રીતે કટ કરવાની છે. આપણે સ્લાઇસ કટ કરતા હોઈએ ને એવી રીતે એને કટ કરવાની છે. તો આનું જે કટિંગ છે ને થોડું અલગ છે. તમે રેગ્યુલર આપણે જે પીસ બનાવીએ છીએ પણ બનાવી શકો. નાના નાના પીસ કરવાના, બહુ મોટું નહીં રાખવાનું. કારણ કે ઇન્સ્ટન્ટ અથાણું હોય ને એનો મતલબ એ છે કે તમે બનાવીને તરત જ 1-2 કલાક પછી એના ખાવાના ઉપયોગમાં લઈ શકો. તો એના માટે જો બહુ મોટા તમે ટુકડા રાખ્યા હોય ને તો જલ્દીથી મસાલો એની સાથે ભળે નહીં. તો આ રીતે આપણે એને પતલી પતલી સ્લાઇસમાં કટ કરવાનું છે. તમે જે પ્રમાણે તમને ગમે રીતે કરી શકો, પણ આપણે રેગ્યુલર નાના નાના પીસ તો કરતા જ હોઈએ છીએ, તો આ રીતનું અથાણું કંઈક અલગ લાગે છે અને ખાવામાં પણ એકદમ ઇઝી રહે છે. તમે આ પ્રમાણે 2-3 સ્લાઇસને એકસાથે કટ કરશો તો ઇઝીલી તમારું કામ થઈ જશે. ફટાફટ એકસાથે એના ઘણા બધા પીસ તૈયાર થશે. અને તમારી પાસે જો સ્લાઇસર હોય તો તમે એમાં પણ આ રીતે સ્લાઇસ પાડી શકો અને પછી આ રીતે તમારે એને કટ કરી લેવાની. અને છાલ નથી કાઢવાની. છાલ કાઢી લેશો ને તો એ નરમ પડી જશે. તો છાલ સાથે જ રાખવાનું છે. હવે એની અંદર આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તમે જો મેઝરિંગ સ્પૂનથી લો તો લગભગ 1.25 ટેબલ સ્પૂન જેટલું થશે. અને એની અંદર આપણે હળદર એડ કરી દેવાની છે. તો 2 ટીસ્પૂન જેટલી આપણે એમાં હળદર ઉમેરી દેવાની અને હળદર અને મીઠાને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. આપણે જે આખા વર્ષ માટે અથાણા કરીએ ને, જેમ કે દાબડા કેરીનું બનાવીએ, ખાટું અથાણું બનાવીએ, કેરી ગુંદાનું બનાવીએ, તો એ બધા જ અથાણાની અંદર એક પ્રોપર મેઝરમેન્ટ હોય છે જેને ફોલો કરવું પડે છે. અને એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે કારણ કે એને આપણે આખા વર્ષ માટે રાખવાનું હોય છે. પણ આજકાલ બધા હેલ્થ કોન્શિયસ બહુ થઈ ગયા છે આપણે, તો તેલનું પ્રમાણ આપણે એમ પણ ઓછું કરીએ છીએ. તો આ રીતનું અથાણું તમે ચોક્કસ બનાવી શકો. હવે આપણે એમાં નાખવાનો મસાલો તૈયાર કરવા માટે 2 ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયા લેવાના છે અને 2 ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા લેવાના છે. તમારી પાસે ઘરમાં જો મેથીનો મસાલો હોય ને તો તમે એ જ સીધો ઉપયોગમાં લઈ શકો. આ રીતે તમારે અલગથી મસાલો કરવાની પણ જરૂર નહીં પડે. પણ જો ઘરમાં ન હોય તો તમે આ પ્રમાણે તૈયાર કરી શકો છો. તો બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને બંનેને આપણે એકદમ ધીરા ગેસ ઉપર શેકી લેવાના છે. એનો કલર બિલકુલ ચેન્જ ન થવો જોઈએ, વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને ધીરા ગેસે તમે એને શેકશો ને એટલે એમાં બિલકુલ જ ભેજ જેવું, મોઇશ્ચર જેવું કંઈ જ નહીં રહે અને અથાણું તમારું ખરાબ નહીં થાય. તો શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવાનું છે અને એને આપણે ઠંડુ કરવાનું છે. અને એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરીશું.
તો મેં અત્યારે અડધો કપ તેલ ઉપયોગમાં લીધું છે. અથાણું હવે તમારે જો વધારે સમય માટે રાખવું હોય ને તો તેલની ક્વોન્ટિટી વધારે લેવાની. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1/4 કપ જેટલું લસણ ઉમેરવાનું છે. લસણને આપણે થોડું આ રીતનું અધકચરું મિક્સર જારમાં ફરાવી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની. અને તેલ ગરમ થઈ જાય પછી લસણ નાખીને ગેસ બંધ કરી દેવાનો. તેલમાં જે આપણે લસણ નાખ્યું છે એનો કલર બહુ લાલ નથી થવા દેવાનો, પણ એ ચડી જવું જોઈએ, એટલે કાચું પણ ન રહેવું જોઈએ. બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને હવે એની અંદર અત્યારે મેં 5 નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાં એડ કરી દીધા છે. એનાથી ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે અને મરચું જે છે ને એની જે ફ્લેવર છે અથાણાની અંદર એ ખૂબ સરસ લાગે છે. અને અથાઈ જાય ને એટલે એનો સ્વાદ પણ સરસ આવે છે. તો બરાબર મિક્સ કરવાનું છે. ગેસ મેં બંધ કરી દીધેલો છે. તેલ ગરમ છે એટલે મરચાં એમાં સંતાઈ જશે. હવે આ તેલ સહેજ ઠંડુ પડવા દેવાનું છે અને પછી આપણે જે કેરી હળદરવાળી કરી છે ને મીઠા હળદરવાળી એમાં મિક્સ કરવાનું છે. તો જો 15 થી 20 મિનિટ રાખી દઈએ એટલે એની અંદરથી થોડું પાણી છૂટું પડશે. અને હવે એની અંદર આપણે મસાલો એડ કરી દેવાનો છે. તો જે મસાલો આપણે શેકીને રાખ્યો હતો ને એ આની અંદર એડ કરી દઈશું. આ ખાટું અથાણું છે એટલે એની અંદર આપણે ધાણાના કુરિયા કે વરિયાળીના કુરિયા એવું કંઈ એડ નથી કર્યું. અહીંયા મેં લાલ મરચું એડ કર્યું છે, રેગ્યુલર મરચું છે જે મેં 1 ટેબલ સ્પૂન એડ કર્યું છે. તમને જેટલી તીખાશ જોઈતી હોય ને અથાણામાં એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. અને સાથે જે તેલ ગરમ કરીને ઠંડુ પાડેલું હતું એ પણ એની અંદર એડ કરી દઈશું. હવે એની અંદર મેં હિંગ નથી એડ કરી કારણ કે લસણ એડ કર્યું છે ને તો એની અંદર મેં હિંગ નથી નાખી. પણ તમે જો લસણ ન ખાતા હો અથવા તમારે લસણવાળું ના બનાવવું હોય તો તમારે તેલ ગરમ કરો એની અંદર અડધો ટેબલ સ્પૂન હિંગ એડ કરી દેવાની. બરાબર એને મિક્સ કરી લેવાનું છે. અને આ અથાણાને તમારે જો સ્ટોર કરવું હોય તો ફ્રીઝમાં તમે એને સ્ટોર કરશો તો 5 થી 6 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. પણ જો બહાર રાખવું હોય તમારે 3-4 મહિના માટે તો તમારે એમાં તેલ વધારે લેવું પડશે. ડૂબાડૂબ તેલ હોય તો જ અથાણું સારું રહેશે. તો એવા સમય પર તમારે લગભગ અહીંયા આગળ 1.5 કપ જેટલું તેલ એની અંદર એડ કરવું પડશે. પણ હું આ અથાણાને ઇન્સ્ટન્ટલી વાપરવાની છું ને જો વધશે ને તો ફ્રીઝમાં મૂકીશ. તો ફ્રીઝમાં મૂકશો તો એ બિલકુલ ખરાબ નથી થતું. અને કાચની જ બોટલમાં હંમેશા અથાણાને ભરવાના જેથી એનો કલર સરસ રહે અને એનો સુગંધ અને સ્વાદ પણ જળવાઈ રહે. અને બને ને તો નાની નાની બોટલો તૈયાર કરવી એટલે જ્યારે પણ અથાણાની બોટલ ખોલો તો બધું જ અથાણું તમારે એની અંદર હવા ન લાગે. મોટી જ બોટલ હોય ને એમાંથી તમે કાયમ લેતા હો ને તો એની અંદર હવા લાગતી હોય. તો એવું નહીં કરવાનું. આ રીતે નાની નાની બોટલ આપણે તૈયાર કરવાની. તો બસ આ નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ આજના અથાણાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો તમને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.